દિયોદરના આદર્શ હાઈસ્કૂલના કેમ્પસ ખાતે ધોરણ 10-12ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત અને શાળાના તેજસ્વી તારલાઓનો સમારોહ યોજાયો। પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ દીક્ષાંત લઈ રહેલા વિદ્યાર્થીઓએ પ્રવર્તમાન યુગમાં સારા શિક્ષણ સાથે ઉચ્ચ સંસ્કારો મેળવવા જીવન માટે ખૂબ મહત્વના છે। બનાસકાંઠા જિલ્લાના દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10-12ના દીક્ષાંત સમારોહ અને શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અને ટ્રસ્ટી શિવાભાઈ ભુરિયા સહિત મહેમાનોએ દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। શાળાની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત સાથે મહેમાનોનું શાલ ઉડાડીને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના દીક્ષાંત સમારોહ અને શાળાના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ કાર્યક્રમમાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓના પ્રિલિમ પરીક્ષાઓ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે આવનાર વિદ્યાર્થીઓનું ટ્રસ્ટી શિવાભાઈ ભુરિયા અને શાળાના આચાર્ય મહેમાનોના હસ્તે શિલ્ડ એનાયત કરીને બહુમાન કર્યું। સાથે વર્ષ 2022-23ના વર્ષના 10મા ધોરણમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું શિલ્ડ એનાયત કરીને બહુમાન કર્યું। આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી અને પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ ધોરણ 10 અને 12ના દીક્ષાંત લઈ રહેલા વિદ્યાર્થીઓ માટે શાળા શિક્ષકોએ, મહેમાનો અને ટ્રસ્ટીગણે શાળામાંથી મળેલા જ્ઞાનને ખૂબ ઊંચાઈ સુધી પહોંચાડીને માતા પિતા, પરિવાર, ગામ, સમાજનું ગૌરવ વધારો અને જીવનમાં નામ કમાવો। દીક્ષાંત સમારોહ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અને આદર્શ હાઈસ્કૂલના ટ્રસ્ટી શ્રી શિવાભાઈ ભુરિયાએ માત્ર 3 ચોપડી સુધી ભણેલા અને આજના પ્રવર્તમાન યુગમાં વિદ્યાર્થીઓએ સારા શિક્ષણ સાથે ઉચ્ચ સંસ્કારો મેળવવા જીવનમાં ખૂબ જરૂરી છે। સારા સંસ્કારો સાથે મેળવેલું જ્ઞાન અને શિક્ષણ માતા પિતા અને પરિવારનું નામ રોશન થાય છે। દીક્ષાંત સમારોહ પ્રસંગે શાળાના વિદ્યાર્થી શાળાના અભ્યાસકાળ દરમિયાન મળેલા જ્ઞાનને અને શાળા પરિવારના શિક્ષકોને સદા યાદ રાખીશું। દિયોદર આદર્શ હાઈસ્કૂલના શિક્ષકોનો આદર, સંસ્કારો અને વિદ્યા જ્ઞાન વાતો સદાય અમારા જીવનમાં આ પ્રસંગ ચિરંજીવી રહેશે। શાળાના 10મા અને 12મા ધોરણના દીક્ષાંત લઈ રહેલા વિદ્યાર્થીઓને ધોરણ 8 અને 9 અને 11મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જુનિયર પરીક્ષાઓને આવનારી પરીક્ષામાં ખૂબ ઊંચાઈ સુધી પહોંચો એવા બેસ્ટ ઓફ લક સાથે શુભેચ્છાઓ પાઠવી હતી। મહત્વનું છે કે દિયોદર આદર્શ હાઈસ્કૂલના કેમ્પસમાં ધોરણ 10 અને 12ના દીક્ષાંત સમારોહ અને શાળાના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ પ્રસંગે શાળાના ટ્રસ્ટી અને પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, શાળાના આચાર્ય સીડી તરખ, પૂર્વ આચાર્ય સોની હાઈસ્કૂલના લાલજીભાઈ પટેલ, દિયોદર આદર્શ આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ભગવાનભાઈ ચૌધરી, શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આદર્શ વિદ્યા સંકુલ દિયોદર દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં અદ્ભુત રીતે શિક્ષકોએ અમને જ્ઞાન આપ્યું છે અને એ દરેક શિક્ષકો, જેમ કે 9માથી અહીંયા 9મું અને 10મું મેં અહીંયા કર્યું છે, તો એ 2 વર્ષ દરમિયાન અમને શ્રેષ્ઠ એવું જ્ઞાન મળી રહ્યું છે અહીંયાથી અને દરેક પરીક્ષામાં એમનો એવો સાથ સહકાર રહ્યો છે, તેમજ જીવનના દરેક પડાવમાં અમને કઈ રીતે ચાલવું, કઈ રીતે શીખવું એ એમને શીખવ્યું છે અને શાળા કેમ્પસના અમે હંમેશા ઋણી રહીશું। તેમજ એક આશીર્વચન પણ અમને દરેક શિક્ષકો દ્વારા મળ્યા છે અને સારામાં સારી શ્રેષ્ઠ શાળા તરીકે હું આને બિરદાવું છું, કારણ કે એક શાળા, ધારો કે કોઈ પણ વિદ્યાર્થી જો આ શાળામાં પ્રવેશ લે તો એને પાછળથી પછતાવાનો વારો નહીં આવે, એટલે હું મારી રીતે એક વિદ્યાર્થી તરીકેની ગેરંટી આપું છું અને હંમેશા માટે આ શ્રેષ્ઠ છે અને રહેશે। આજે આદર્શ હાઈસ્કૂલ દિયોદર ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ અને માર્ચ 2023માં સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। શાળા પરિવાર તરફથી તમામ બાળકોને આવનારી બોર્ડની પરીક્ષાઓમાં ખૂબ પ્રગતિ કરે, ઉજ્જવળ ભવિષ્ય મેળવે તેવી શાળા પરિવાર વતી શુભકામનાઓ પાઠવવામાં આવી। એક ઉલ્લાસમય વાતાવરણમાં વિદાય સમારોહનું આયોજન થયું અને વિદ્યાર્થીઓએ પ્રમુખ સાહેબ, આચાર્ય સાહેબ અને ગુરુજીઓના આશીર્વાદ લઈ અને આવનારી બોર્ડની પરીક્ષાઓમાં ખૂબ સારી સફળતા મેળવી અને પોતાના પરિવારનું અને શાળાનું નામ રોશન કરશે એવી શાળા પરિવાર દરેક બાળકો પાસે અપેક્ષા રાખે છે। અત્યારના શિક્ષણમાં આપણે ખૂબ આગળ વધી ગયા છે, પણ ધીરે ધીરે જે દુનિયામાંથી સંસ્કારમાં થોડી ઓળખ આવતી જાય છે। સંસ્કાર કેને કહેવાય કે કોઈ પણ ભાઈ કે બેન એના વાલીના કહેવામાં રહે, એનો વાલી જે એટલું કરે એના કંટ્રોલમાં ના જાય, એના મા બાપને હવારનું પગે લાગે અને એના મા બાપના કહેવા છે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ના કરે, એનું નામ સંસ્કાર કહેવાય। એટલે જેટલી આપણે અત્યારે દુનિયામાં શિક્ષણની જરૂર છે એટલી જ સંસ્કારની પણ બીજું કાફી જરૂરિયાત છે। તમે બધાને
ભગવાન આગળ પ્રાર્થના કરો કે ખૂબ સારા સંસ્કાર, ખૂબ સારું શિક્ષણ, ખૂબ આગળ વધો, ખૂબ તમારી પ્રગતિ થાય અને આ શાળાનું નામ રોશન કરો. અહીંયા તો અત્યારે તો તમારે